જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે દેવપોઢી એકાદશીથી લઈ અને દેવ ઉઠની એકાદશી સુધી ચાલતું ચાતુર્માસનો મહિમા, તેમાં શું કરવું શું ન કરવું, પૂજન વિધિ અને વ્રતકથા સાંભળીશું. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો જગતના પાલક લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય. ચાતુર્માસ અર્થાત 4 માસ, જેમાં ભક્તો ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા ઉપાસના કરી ભક્તો પોતાના જીવનને સાર્થક કરી શકે છે. જાણે અજાણે થયેલા દોષો અને પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની કે દેવપોઢી એકાદશી. આ એકાદશીથી ભગવાનના પાતાળમાં શયનનો શુભારંભ થાય છે. એટલે હિન્દુ શાસ્ત્ર અનુસાર ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને શ્રીહરિના 4 માસના શયન પછી છેક કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠની એકાદશીના દિવસથી શ્રીહરિ જાગ્રત થાય છે. સજીવ માત્રની ઊંઘ 1 રાતની અને શ્રીહરિની ઊંઘ 4 માસની. આ ચાતુર્માસ દરમિયાન શ્રીહરિના ખેલને જાણો અને માણો. સૃષ્ટિના રચયિતા, પોષક અને સંહારક હરિ આટલા પ્રલંબ કાળ સુધી સૂવે ખરા? જો સૂવે તો તેનું પરિણામ શું આવે? સૂતેલા હરિ વિના પાંદડું હલે ખરું? સૃષ્ટિનું અસ્તિત્વ ટકે ખરું? શ્રીહરિ તો સદાય ચૈતન્ય સ્વરૂપ છે. શ્રીહરિ આ સૃષ્ટિ અને પ્રત્યેક જીવમાં ધબકે છે. આ ચાતુર્માસ દરમિયાન પુરાણોમાં વર્ણવ્યા અનુસાર અનેક ઉત્સવો, તહેવારો અને વ્રતો આવે છે. આ બધા ઉત્સવો ઉમંગથી ચાતુર્માસમાં ઉજવાય છે. આ સમય દરમિયાન સઘળી પ્રકૃતિમાં આશા, ઉત્સાહ, સ્વાભિમાનના ઉત્તાલ તરંગો સતત તરંગાવિત થતા જોવા મળે છે. આ સમય દરમિયાન અનેકવિધ જાગતિક ભેદોને મટાડી અસદ્વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે. અષાઢ સુદ 11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢે છે અને આ સૃષ્ટિનું સંચાલન દેવોના દેવ ભગવાન મહાદેવ કરે છે. ચાતુર્માસ દરમિયાન અનેક વ્રત, ઉપવાસો અને તહેવારો પણ આવે છે. આ ચાતુર્માસ દરમિયાન ભક્તો અનેક પ્રકારના નિયમો અને બંધન રાખે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામ સ્મરણ કરે છે. આ ચાતુર્માસનું મહાત્મય અનેક ધર્મોમાં જોવા મળે છે. જેમ કે જૈન ધર્મમાં તેઓ દેરાસરમાં જઈ મંત્ર જાપ, અનુષ્ઠાન વગેરે કરે છે. આ દિવસોમાં તેઓ સંપૂર્ણપણે વિચરણ બંધ કરી અને ઘરમાં જ રહી પ્રભુની આરાધના કરે છે. હિન્દુ ધર્મમાં પણ આ ચાતુર્માસનું મહાત્મય ઘણું જ છે. કહેવાય છે કે આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો. આ પવિત્ર દિવસે એકાદશીનું મહાત્મય સૌપ્રથમ બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું અને એ જ મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર રાજાને કહી અને તેઓનું કલ્યાણ કર્યું હતું. આ ચાતુર્માસ અષાઢ સુદ 11થી કારતક સુદ 11 સુધી હોય છે. આ દિવસો દરમિયાન જગતપતિ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. કારતક માસની સુદ પક્ષની 11ના દિવસે ભગવાન યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને વૈકુંઠમાં પધારે છે. અને આ દિવસોમાં ભગવાન શ્રી હરિની પૃથ્વી ઉપર કમીના કારણે ચાતુર્માસમાં વિવાહ, દીક્ષા ગ્રહણ, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો વર્જ્ય ગણાય છે. આ ચાતુર્માસનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ શ્રી હરિને પ્રસન્ન કરવા માટે દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસના નિયમો પાળવા તથા વ્રતના સંકલ્પો પણ કરવા. અષાઢ સુદ 11એ શ્રીહરિને પોઢાડવામાં આવે છે.
અર્થાત જગતપતિ શ્રી હરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈ અને બલિરાજા પાસે નિવાસ કરે છે. આ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા કરે છે. આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત કરી પલંગ શૈયા પર સુવડાવવામાં આવે છે. ધૂપ, દીપ, ચંદન, વસ્ત્ર, પ્રસાદ, પુષ્પ અર્પણ કરી તે દિવસે ઉપવાસ કરવાનું પણ ઘણું જ મહાત્મય છે. અને આ માટે બલિરાજાની કથા ખૂબ જ પ્રચલિત છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી બલિના યજ્ઞ કાર્યમાં પધાર્યા અને બલિ પાસે 3 ડગલા જમીન માંગી. ત્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી પ્રથમ ડગલામાં સંપૂર્ણ પૃથ્વીલોક, બીજા ડગલામાં તમામે તમામ લોક માપી લીધા. જ્યારે ત્રીજા ડગલા માટે જગ્યા ન બચી ત્યારે બલિના કહેવા મુજબ ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળ લોકના અધિપતિ બનાવી દીધા. બલિએ વરદાનમાં કાયમ માટે શ્રીહરિને પાતાળમાં રહેવાનું વચન માંગી લીધું. ત્યારે લક્ષ્મીજી તો મૂંઝાયા અને સૃષ્ટિની, સ્વર્ગની, વૈકુંઠની શોભા અને નિયમન માટે શ્રીહરિને બંધનમુક્ત હોવા જરૂરી હતા. માટે લક્ષ્મીજીએ બલિને ભાઈ બનાવી અને રાખડી બાંધી અને ભેટના સ્વરૂપમાં શ્રીહરિને બંધન મુક્ત કરાવ્યા. તેમ છતાં શ્રીહરિએ આપેલા વચન અનુસાર ચાતુર્માસમાં પાતાળમાં રહેવાનો નિયમ કર્યો. માટે શ્રીહરિ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા કરે છે. અને બીજું એમ પણ કહેવાય છે કે ભગવાને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે સૌપ્રથમ અતિ શુદ્ધ જળ ઉત્પન્ન થયું અને શુદ્ધ સાત્વિક જળ દૂધ સમાન હતું. તે જગ્યા ક્ષીરસાગર કહેવાય છે. સૃષ્ટિના નિર્માણ બાદ થાક ઉતારવા માટે, પરિશ્રમથી મુક્ત થવા માટે પ્રભુએ ક્ષીરસાગર તરફ અયન કર્યું, ગતિ કરી અને ત્યાં શેરશૈયા ઉપર યોગ નિંદ્રામાં રહ્યા. નાર એટલે જળ અને અયન એટલે ગતિ. પ્રભુએ પરિશ્રમ મુક્ત થવા જળ તરફ ગતિ કરી એટલે જ તો તેઓ નારાયણ તરીકે ઓળખાયા. ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ આ કર્મો કરવાની આજ્ઞા કરી છે. જેમાં જે કોઈ ભક્ત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને પીપળાની પ્રદક્ષિણા કરે તો તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે જે કોઈ ભક્ત મંદિરમાં સેવા આપે તેને 7 જન્મ સુધી ઉચ્ચ યોનિમાં કે ઉચ્ચ કુળમાં જન્મ મળે છે. જે કોઈ ભક્ત પંચામૃત વડે ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમાને સ્નાન કરાવી સ્વચ્છ જળ વડે અભિષેક કરે અને વસ્ત્ર અર્પણ કરે તો તેને 7 જન્મ સુધી ધન વૈભવનું સુખ મળે છે. જે કોઈ ભક્ત ભગવાનને તુલસી દળ અર્પણ કરી મંત્ર જાપ કરે તો તેના જીવનની સદગતિ થાય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે કોઈ ભક્ત ધૂપ દીપ અર્પણ કરી અને જાપ કરે તો તેને કોઈ પ્રકારની દરિદ્રતા આવતી નથી. યોગ્ય દિવસે માર્ગદર્શન અનુસાર દીપદાન કરવાથી જીવનના દરેક સુખની પ્રાપ્તિ થાય છે. આ સમય દરમિયાન ધાર્મિક ગ્રંથનું વાંચન કરવાથી જ્ઞાનની અને ધનની પ્રાપ્તિ થાય છે. આમ તો આ ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધૂપ દીપ નૈવેદ્યથી મંત્ર જાપથી પૂજન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ બની રહે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આ ચાતુર્માસ દરમિયાન અમુક વ્રત નિયમ પણ પાળવાના હોય છે અને આ રીતે વ્રત નિયમ પાળવાથી તેના ફળની પ્રાપ્તિ પણ થાય છે. જેમાં પહેલું વ્રત છે ચાતુર્માસ વ્રત. આ વ્રતમાં નિત્ય એકટાણું અથવા ઉપવાસ કરવો, બ્રહ્મ ભોજન કરાવવું, શ્રાવણમાં શાકભાજી, ભાદરવે દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દ્વિદળનો ત્યાગ કરવો અને નિત્ય
વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરીએ તો અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે બીજું વ્રત છે કુચ્છપાદ વ્રત. આ 3 દિવસના વ્રતમાં પ્રથમ દિવસે એકટાણું, બીજા દિવસે ફળહારના રૂપમાં એકટાણું અને ત્રીજા દિવસે આહોરાત્ર ઉપવાસ કરવા. તેવી જ રીતે ત્રીજું વ્રત છે ચાંદ્રાયણ વ્રત. 3 સમયે સ્નાન કરવું, પૂનમથી વ્રત શરૂ કરવું. પૂનમે 15 ઘટાડતા એકમે 1 મુઠ્ઠી અનાજ ખાવું. અમાસે પૂર્ણ ઉપવાસ કરવો. એકમે 1 મુઠ્ઠી. એ પ્રકારે આગળ વધતા પૂનમે 15 મુઠ્ઠી અન્ન જમવું. 1 માસ સુધી આ વ્રત કરવું. અને તેવી જ રીતે ચોથું વ્રત છે પ્રજાપાત્ય વ્રત. આ વ્રત 12 દિવસનું છે. પ્રથમ 3 દિવસ એકટાણું, પછીના 3 દિવસ રાત્રે એકટાણું અને પછીના 3 દિવસ થાળીમાં પીરસાય એટલું જ જમવું અને પછીના 3 દિવસ પૂર્ણ ઉપવાસ કરવો. અને આવી જ રીતે 5મું વ્રત છે પરાક વ્રત. આ વ્રત 12 દિવસનું હોય છે. 12 દિવસ સુધી માત્ર પાણી પીને જ વ્રત કરવાનું હોય છે. અને આ વ્રતમાં દૂધ અને ફળ પણ વર્જ્ય ગણાય છે. અને એવી જ રીતે 6ઠું વ્રત અખંડ 11રસનું વ્રત છે. ચાતુર્માસની તમામ એકાદશીએ પૂર્ણ ઉપવાસ કરી સંધ્યા સમયે મીઠા વગરનું ફરાળ કરવું. આખી રાતનું જાગરણ કરી પ્રભુનું નામ સ્મરણ અને ભક્તિ કરવા. આવી રીતે ચાતુર્માસ દરમિયાન આ વ્રતો કરવાથી ભક્તોને દરેક પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળી રહે છે. અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. આમ ચાતુર્માસના આ વ્રતો મુક્તિ પ્રદાન કરી અને અક્ષય સુખની પ્રાપ્તિ કરાવે છે. ચાતુર્માસ દરમિયાન ભોજન કરતાં ભક્તિને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન એકટાણા કરવા ઉપર ભાર મૂક્યો છે. આ સમયમાં ઘણી બધી વસ્તુઓ ત્યજવા માટે ભાર મૂક્યો છે. ખાસ કરીને ઓછામાં ઓછું ભોજન અને વધુમાં વધુ ભજન કરવું, મનને તંદુરસ્ત રાખવા પ્રભુનું નામ સ્મરણ, ભગવદ્ કથા, શ્રીમદ રામાયણ, ભગવદ્ ગીતા, સુંદરકાંડ પાઠ, શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન ચાતુર્માસ દરમિયાન કરવું. આમ આ દિવસોમાં ભોજન કરતાં ભજન ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ રીતે ચાતુર્માસના નિયમો પાળવા અને ઉપવાસ એકટાણા ના થઈ શકે તો કોઈ નિયમ લઈ અને તેને પાળો. તે રીતે પણ ભક્તિ આરાધના કરી શકાય. આમ ચાતુર્માસ દરમિયાન આપણા ઈષ્ટદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવાથી તેમની કૃપા દ્રષ્ટિ બની રહે છે અને આપણા જીવનનો ઉદ્ધાર થાય છે. આમ જોઈએ તો આપણા ઋષિમુનિઓએ ચાતુર્માસના વ્રતોને પાળવાની દ્રષ્ટિએ અને આરોગ્ય પ્રાપ્તિની દ્રષ્ટિએ અદ્વિતીય માનેલ છે. જો આ સમયગાળા દરમિયાન સારી રીતે પાલન કરવામાં આવે તો આરોગ્ય પ્રાપ્તિની સાથોસાથ આધ્યાત્મિક શાંતિ પણ મળી રહે છે. ચાતુર્માસમાં વાત અને પિત્તનો પ્રકોપ વધુ રહે છે. તેથી શાકભાજીઓનો ત્યાગ કરવો કલ્યાણકારી હોય છે. આ દિવસો દરમિયાન આરોગ્યની દ્રષ્ટિએ હળવું ભોજન લેવું. વૈદ્યોના શારદી માતા પિતા ચ સુકુમાર અર્થાત ચિકિત્સકો માટે શરદ ઋતુ લાભકારી છે. તે માતાની જેમ વૈદ્ય લોકોની પરવરિશ કરે છે, જ્યારે વસંત ઋતુ પિતાની જેમ તેનું પાલન પોષણ કરે છે. આ બંને ઋતુઓમાં પ્રભાવ સ્વાસ્થ્ય પર પડે છે. આ ઋતુઓની સાથે તાવ અને કફ જેવા રોગોનો પ્રકોપ વધુ હોય છે. તે સઘળાથી બચવાનો ઉપાય ધાર્મિક વ્રતોનું પાલન કરી ખાનપાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને ઈશ્વરીય ઉપાસના કરવી એ છે. આનાથી શારીરિક લાભ ઉપરાંત આધ્યાત્મિક લાભ પણ થાય છે. વર્ષા ઋતુમાં શાકભાજીઓ દૂષિત થઈ જાય છે. સરોવરનું જળ પણ મલિન રહે છે. મચ્છર અને અન્ય જીવાણુઓ પેદા થાય છે. આ બધામાંથી મુક્તિ મેળવવા માટે
ધાર્મિક વ્રતોનું વિશેષ આયોજન રહે છે, જેમાં શારીરિક પવિત્રતા અને મિતાહારી રહેવાના કારણે રોગ પણ થતા નથી. ચાતુર્માસના ઉપવાસને નિયમ ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. ઉપવાસ અને નિયમ ધર્મનું પાલન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આત્મનિરીક્ષણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આમ આપણે ચાતુર્માસમાં આ 11 ઉપવ્રતોને અપનાવી અને જીવનને ધન્ય બનાવી શકાય. જેમ કે આત્મનિરીક્ષણ અર્થાત પ્રાપ્ત વિવેકના પ્રકાશમાં પોતાનો દોષ જોવો. બીજું, થયેલી હાનિ ફરી ન થાય તેવું વ્રત લઈ વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી. ત્રીજું, વિચારોનો પ્રયોગ પોતાના પર, વિશ્વાસનો પ્રયોગ બીજા પર અને ન્યાયનો પ્રયોગ પોતાના ઘર તથા પ્રેમ અને ક્ષમાનો પ્રયોગ અન્ય પર કરવો. ચોથું, જીતેન્દ્રિયતા, સેવા, ભગવત ચિંતન તથા સત્ય દ્વારા પોતાનું નિર્માણ કરવું. પાંચમું, બીજાના કર્તવ્યને પોતાનો અધિકાર, બીજાના સૌંદર્યને પોતાનો ગુણ અને બીજાઓની દુર્બળતાને પોતાનું બળ સમજવું નહીં. છઠ્ઠું, પારિવારિક ભાવનાપૂર્વક પારસ્પરિક સંબંધોના સદ્ભાવના અને કર્મની ભિન્નતા હોવા છતાં સ્નેહની એકતા રાખવી. સાતમું, નિકટવર્તી જનસમાજની યથાશક્તિ નિયામક રૂપે સેવા કરવી. આઠમું, શારીરિક હિત માટે આહાર વિહારમાં સંયમ, દૈનિક કાર્યમાં સ્વાવલંબન રાખવું. નવમું, શરીર શ્રમી, મન સંયમી, બુદ્ધિ વિવેકવર્તી, હૃદય અનુરાગી તથા અહમને અભિમાન શૂન્ય કરવો. દસમું, વસ્તુથી વ્યક્તિ, વ્યક્તિથી વિવેક તથા વિવેક દ્વારા મહત્વ આપવું. 11મું, ફોગટનું ચિંતન ત્યાગ તથા વર્તમાનના સદુપયોગ દ્વારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવું. આમ આ 11 નિયમો અપનાવી ચાતુર્માસમાં વ્રત ઉપવાસ કરી, નિયમો પાળી, શક્તિથી સમુચિત સાધના દ્વારા સુમતિથી દુર્મતિ, સતથી અસત, સદાચારથી અનાચાર અને અન્યાચાર, પ્રેમથી ઈર્ષા અને દ્વેષ, મૃદુતાથી પુરુષતા તથા કરુણા અને મૈત્રી દ્વારા નિર્દયતા અને વૈરભાવને સરળતાપૂર્વક જીતી શકાય છે. આ દરમિયાન સઘળી પ્રકૃતિમાં આશા, ઉત્સાહ, સ્વાભિમાનના ઉત્તાલ તરંગો સતત તરંગાવિતિત થતા જોવા મળે છે. આ સમય દરમિયાન અનેકવિધ જાગતિક ભેદોને મટાડીને અસદ્વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે. બોલો જગતપિતા ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનું આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.